हेलो नमस्कार विद्यार्थी मित्रों, गुजरात एज्युकेशन यूट्यूब चैनल पर आप सर्वનું हार्दिक स्वागत છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર કાવ્ય 4 ચાલો ચરણ ઉપાડો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળવાના છે। એ પહેલાં જો આપણી આ ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાતચીત આધારિત પ્રશ્ન પહેલો છે કે આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી અને શા માટે? તો જવાબ છે કે આ કાવ્યની ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી, કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગડા ભૂલીને આહવાન કર્યું છે। સમગ્ર કૂચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? તો કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ। કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ। ત્રીજો પ્રશ્ન છે કે તમને કયું ગીત ગમે છે અને કેમ? તો મને આપનું ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગમે છે। સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં પ્રગટ થયો છે। ત્યારબાદ ચોથું છે કે એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? તો એકલા થઈ શકે તેવા કામ તો નાહવું, સૂવું, વાંચવું વગેરે। જ્યારે સમૂહમાં થઈ શકે તેવા કામ તો કે રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે। તો અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે। સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કામ કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે। પ્રશ્ન 5 કે તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો? તો ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ। એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન, મન અને ધન અર્પણ કરીશું। છઠ્ઠું છે કે તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે અને ક્યારે? તો હા, મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની, પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે। આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું। તો આ જે પ્રશ્ન છે, આ જે બધા પ્રશ્નો છે એના જવાબો તમારી રીતે અલગ પણ હોઈ શકે છે। બીજો પ્રશ્ન છે કે શબ્દ અને તેનો અર્થ વાંચો। અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે સાચા હોય તેની આગળ ખરું કરવાનું છે। તો અહીંયા વેગ એટલે ઝડપ થશે। તો અહીંયા બીજું વાક્ય છે કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે। બીજું કે ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે, તો અહીંયા પણ વેગ એટલે ઝડપ થશે। બીજું સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે છે, તો અહીંયા વેગ એટલે એ પણ ઝડપ આવશે। તો આની અંદર 3 વાક્ય છે સાચા આવી શકે। બીજું છે કે ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું, તો અહીંયા ત્રીજો વિકલ્પ છે કે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે, તો એ આનો સાચો ઉત્તર આવશે। ત્યારબાદ આગળનો છે કે જય જયકાર એટલે કે જીતની ખુશાલીનો પોકાર, તો આમાં ત્રીજો વિકલ્પ સાચો છે કે જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું, તો એ પ્રમાણે આવશે। ત્રીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબના શબ્દ શોધીને લખો અને વાક્યમાં પ્રયોગ કરો, જેમ કે પડપડ, તો વાક્ય છે કે પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર। બીજું છે ટકટક, તો નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે છે। ત્રીજું છે ટપટપ, તો મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપટપ આંસુ સર્યા। ચોથું છે ધગધગ, તો અંધારી રાતે ડરપોક મેહુલને ધગધગ થવા લાગ્યું। પાંચમું છે ચટચટ, તો બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ। અને છઠ્ઠું છે ગટગટ, તો મુન્ની ગટગટ દૂધ પી ગઈ। ત્યારબાદ ચોથું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્ય પૂરા કરો, તો અહીંયા કૌંસમાં આપેલા જ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે। જેમ કે પહેલું સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ, તો જવાબ આવશે અવિરત। બીજું છે કે ધ્રુવના તારાનું સ્થાન ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અવિચલ।
ત્રીજું, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી, તો જવાબ આવશે અશક્ય. ચોથું છે કે મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે, તો અહીંયા આવશે અશક્ત. અને ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી, તો અહીંયા આવશે અડગ મનના માનવીને. ત્યારબાદ પ્રશ્ન 5 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો કૌંસની અંદર જે શબ્દ આપેલા છે એ જ આપણે મૂકવાના છે. જેમ કે ચાલો ચરણ ઉપાડો, છોને પર્વત, તો અહીંયા મૂકવાનો છે આડો. ચાલો ચરણ ઉપાડો. સાથે પગલાં માંડો, તો અહીંયા જવાબમાં પગલાં લખવાનું. ચાલો ચરણ ઉપાડો. કૂદી જઈએ ખાડો, તો અહીંયા ખાડો લખવાનો. ચાલો ચરણ ઉપાડો. છોને ઊંચી વાળો, તો અહીંયા લખવાનું છે ઊંચી. ચાલો ચરણ ઉપાડો. દોડો રાત ને દાડો, તો અહીંયા લખવાનું છે દોડો. ત્યારબાદ ચાલો ચરણ ઉપાડો. ડરાવે નહીં કોતરાડો, તો અહીંયા લખવાનું ડરાવે. અને ચાલો ચરણ ઉપાડો. તો આ રીતે પંક્તિ આપણે પૂરી કરવાની. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબના વાક્ય બનાવીને લખો. તો ઉદાહરણ આપેલું છે કે ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. તો એ પ્રમાણે જોઈએ તો ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષો વાવીએ, ચાલો હવે ગૃહ કાર્ય કરીએ. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. સાતમું છે કે વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરો. અહીંયા પહેલું વાક્ય આપેલું છે કે શ્વાસ ભરીને દોડવા લાગો. તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો, ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો. બીજું વાક્ય છે કે ધ્યાન આપીને વાંચવા લાગો. તો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો, જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો. ત્રીજું છે કે સામેના મકાનમાં આગ લાગી. તો દોડો સામેના મકાનમાં આગ લાગી, ઉઠો સામેના મકાનમાં આગ લાગી. ત્યારબાદ ચોથું છે ડુંગર કેટલો દૂર છે. તો કહો ડુંગર કેટલો દૂર છે, જુઓ ડુંગર કેટલો દૂર છે. એ જ પ્રમાણે પાંચમું છે કે કહો શું જોઈએ છે, બોલો શું જોઈએ છે. અને છઠ્ઠું છે કે બોલો ક્યારે આવો છો, કહો ક્યારે આવો છો. તો આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન 8મો છે કે કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જે કાવ્ય આપેલું છે એ કાવ્ય આપણે વાંચવાનું છે અને એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે છે. તો રસ્તામાં કાંટા, કાંકરા, ધૂમધકતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે છે. બીજું, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. તો સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું જોઈએ નહીં. ત્રીજું છે કે મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ. તો મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ, તેને શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. ચોથો પ્રશ્ન છે કે પંથ તારો કાપે જા દ્વારા શો સંદેશો આપ્યો છે. તો પંથ તારો કાપે જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા, કાંકરા, ધૂમધકતી રેતી અને ખાડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશો આપ્યો છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો હિમાચ્છાદિત, સાંસ્કૃતિક, મહત્વપૂર્ણ, યાજ્ઞવલ્ક, રાજ્યાભિષેક, હર્ષવર્ધન, વિશ્વવિખ્યાત, વ્યક્તિ કેન્દ્રી, ઉચ્ચ પ્રદેશ અને પાઠ્યપુસ્તક. તો આ પ્રમાણે આપણે જોડાક્ષર લખવાના છે અને તેનું ઉચ્ચારણ કરવાનું છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દનો ઉપયોગ કરી 5 વાક્ય લખો. જેમ કે હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ. બીજું, શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. ત્રીજું, આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રિત જ રહ્યો. ચોથું, મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે.
અને પાંચમું, ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. 11મો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. જેમ કે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું, તો અહીંયા ક્યારે, કેમ અને કેવાય એમાંથી આપણે શબ્દ લઈને પ્રશ્ન બનાવીએ કે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. બીજું છે કે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી, તો પ્રશ્ન બનશે કે મમ્મીના જન્મદિવસે કોને ભેટ આપી. ત્રીજું છે કે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે, તો પ્રશ્ન બનાવીશું કે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. ચોથું, પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા, તો પ્રશ્ન બનશે કે પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. તો આ પ્રમાણે આપણે જવાબો બનાવવાના પ્રશ્નોના. પાંચમું છે કે ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા, તો આપણે પ્રશ્ન બનાવીશું કે ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. તો આ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન 12 છે કે આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. એમાં પહેલી પંક્તિ છે કે રૂક જાના નહીં તું કहीं હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાહેબ હાર કે. તો એનો ભાવાર્થ છે કે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં, મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થંભી જશો નહીં, કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. બીજી પંક્તિ છે કે એક રાસ્તા હે જિંદગી, જો થમ ગઈ તો કુછ નહીં, એ કદમ કિસી મુકામ पे જો જમ ગયે તો કુછ નહીં. તો જીવન એક પથ છે, જો થોભી ગયા તો કશું નથી. જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં. આમ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં, એવો એનો ભાવાનુવાદ થાય છે. ત્યારબાદ પ્રશ્ન 13 છે કે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન કે કવિ કેવી રીતે ચાલવાનું કહે છે ને કેમ. તો કવિ નેક થઈને વાયુ વેગ એટલે કે ઝડપથી, રંગરાગ છોડીને, બેખ લઈને, હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે. કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. બીજો પ્રશ્ન છે કે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે. તો જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવત એ મોત જ છે. પણ ચાલતા રહ્યા, ચરણ વણ થંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે. ત્રીજો પ્રશ્ન કે આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે. તો આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહવાન છે. આ ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધાર ને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો, એ જ સંદેશ આપણને આ કાવ્યમાંથી મળે છે. તો મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતી, અને તેની અંદર આપણે એક સરસ મજાનો પાઠ જોયો અને તેના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો જ હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.